નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન. આજે આપણે ધોરણ 7 ગણિત એમાં આપણે સમયૂહ સંખ્યાઓ વિશે ભણ્યા છીએ. હવે આપણે વિશેષ સ્વાધ્યાય 9.1 માં દાખલા નંબર 6 ગૃહ કાર્યમાં આપ્યો હતો. હવે આપણે આજે એક્ઝામ્પલ નંબર 7 લઈએ કે નીચે આપેલી સમય સંખ્યાઓને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે ફરીથી લખો. અતિ સંક્ષિપ્ત એટલે ટૂંકું સ્વરૂપ કે અંશ અને છેદમાં સંખ્યાઓ દર્શાવેલી છે. સમય સંખ્યાઓ છે એને છેદ ઉડાડીએ, શક્ય એટલા પૂરેપૂરા છેદ ઉડાડ્યા પછી જે સમય સંખ્યા વધે એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ગણાય. દરેક દાખલો જોઈએ. અહીંયા 4 આપેલા છે, 4 દાખલા જોઈએ. -8/6 પહેલો નંબર, -8/6 એટલે -2 × 4, 4 × 8, 6 નીચે છે, 2 તરી 6 બરાબર છેદમાં અને અંશમાં 2 ગયા, -4 વધ્યા, -4/3 વધ્યા. આ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ -4/3 બરાબર 2 નંબર 25/45, 25/45, 25 5 × 5 = 25 છેદમાં 45, 5×9 = 45 બરાબર 5 અંશમાં અને છેદમાં ઉડી ગયા, બાકી બધી 5/9. આ જવાબ આવે. 3 નંબર -44/72 બરાબર 44 એટલે 11 × 4 = 4 × 11, 11 × 44 -72 એટલે 18 × 72, 4 × 18, 18 × 72, 4 ગયા, ઉપર માઈનસ અને 11 છેદમાં 18. શક્ય એટલા પૂરેપૂરા છેદ ઉડાડીએ અને જવાબ મળે એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ગણાય. 4 નંબર -8/10, 8 એટલે 4 × 8, -4 × 2, 10 એટલે 5 × 10, અંશ અને છેદમાં 2 ગયા, -4/5 જવાબ મળ્યો. તો -4 અને 5. 9 નંબર એક્ઝામ્પલ નંબર 8, ગ્રેટર ધેન, લેસ ધેન અને બરાબર. ગ્રેટર ધેન ના કરતા મોટો, લેસ ધેન ના કરતા નાનો અને બરાબર માંથી યોગ્ય સંકેત પસંદ કરી ખાલી જગ્યામાં ભરો. અહીંયા ખાલી જગ્યા આપેલી છે -5/7 ચોરસ ખાનામાં સંકેત મૂકવાનો છે અને 2/3. અહીંયા આપણે ના કરતા મોટો અને ના કરતા નાનો અથવા બરાબર. તો સૌપ્રથમ છેદમાં પહેલા દાખલામાં છેદમાં અહીંયા 7 છે અને અહીંયા 3 છે. તો છેદ સૌપ્રથમ સમાન બનાવવા પડે, ત્યારે જ ખબર પડે કે કઈ સંખ્યા મોટી છે કે નાની. 7 અને 3 એટલે લસા લઈએ, 7 × 21, 21 લસા. તો પહેલી સંખ્યાને ગુણીએ આપણે, -5/7 ગુણ્યા 3 વડે ગુણવા પડશે અંશ અને છેદમાં. 3 વડે 5 × 15, -15, 7 × 21. 2/3 માટે જોઈએ. 2/3 ને 7 વડે અંશમાં અને છેદમાં, 7 × 14. પરંતુ અહીંયા તો તરત જ બાળકો ખબર પડી જાય એવી છે કે કઈ સંખ્યા મોટી. ઋણ અહીંયા માઈનસ આપેલા છે, અહીંયા ધન છે. આ ઋણ છે, ધન છે. આ ઋણ સમય સંખ્યા અને આ ધન સમય સંખ્યા, એટલે અહીંયા લસા લેવાની જરૂરિયાત ઊભી નહીં થાય. તો ધન સંખ્યાઓ હંમેશા મોટી જ હોય
તો 2/3 મોટી છે એટલે સંકેત આવશે લેસ ધેન. આ દાખલો અહીંયા જ પૂર્ણ થઈ જાય છે. ધન સંખ્યાઓ હંમેશા મોટી જ હોય એટલે લેસ ધેન 2/3. ચલો અહીંયા જોઈએ, બંને માઈનસ છે, બંને ઋણ છે, સમય સંખ્યાઓ. છેદ સરખા નથી તો 5 અને 7, તો આપણે લસા લઈએ. 7 × 35 લસા મળે -4/5 ગુણ્યા ઉપર નીચે 7 વડે ગુણીએ બરાબર 7 × 4 = 28 -28/7 × 35. બીજી -5/7 7 ને 5 વડે ગુણીએ અંશમાં અને છેદમાં 5/5 5 × 5 = 25 -25/7 × 35. તો પહેલી -4/5 માટે -28/35 મળ્યા, બીજી -5/7 માટે -25/35 મળ્યા. આ બે સંખ્યાઓમાં કઈ મોટી? તો આ બંને સંખ્યાઓ -25/35 વાળી મોટી ગણાય એટલે અહીંયા લેસ ધેન મળશે -4/5 લેસ ધેન -5/7. કારણ કે અહીંયા આપણને -28/35 લેસ ધેન -25/35 મળે છે એટલે -25 વાળી મોટી છે એટલા માટે અહીંયા લેસ ધેન સંકેત આવશે. -25/35 -28 કરતા મોટી ગણાય એટલે અહીંયા સંકેત લેસ ધેન આવશે. ચલો -7/8 અને 14/-16 બંને ઋણ સમય સંખ્યાઓ છે. છેદ આના ઉડી શકે છે, આના નથી ઉડતા 7/8 તો આપણે ડાયરેક્ટલી કહીએ -7/8 બરાબર -7/8. પરંતુ અહીંયા છેદ ઉડશે 14/-16 માટે 2 × 16 2 × 14 -7/8 અહીંયા પણ -7/8 છે. તો અહીંયા બંને સંખ્યાઓ સરખી છે તો અહીંયા બરાબર સંકેત આવશે. અહીંયા છેદ ઉડાડ્યા, અહીંયા ઉડતા નથી એટલે -7/8 એમના એમ. અહીંયા છેદ ઉડાડીએ 14/16 14/16 છે એટલે બંને ઋણ સમય સંખ્યાઓ છે. તો 2 × 14 અને 2 × 16 7/8 -7/8 પહેલો પણ -7/8 એટલે બરાબર મળશે. ચલો ચોથો, બંને ઋણ સમય સંખ્યા છે -8/5 અને -7/4 શેષ સમાન બનાવવા પડશે. તો 5 × 4 = 20 લસા મળે. 5 × 4 = 20 લસા મળે તો જોઈએ પહેલો નંબર -8/5 એને 4 વડે અંશમાં ગુણીએ 4 વડે છેદમાં ગુણીએ 8 × 4 = 32 -32 5 × 4 = 20. બીજો -7/4 છે અંશમાં ને છેદમાં 5 વડે ગુણીએ તો 7 × 35 માઈનસ અને 5 × 4 = 20 છેદ સરખા બની ગયા. -32 મોટા કે -35 તો ઋણમાં નાની હોય મોટી ગણાય બરાબર. -32 મોટી ગણાય -35 કરતા એટલે -32 પહેલો નંબર મોટો હોય તો અહીંયા ગ્રેટર ધેન સંકેત આવશે કારણ કે -32 ઇઝ ગ્રેટર ધેન -35/20 એટલે -32 વાળી મોટી તો ગ્રેટર ધેન. ચલો 5 નંબર -1/3 -1 આ માઈનસ અંશમાં પણ લઈ શકાય. 1/-3 એનો મતલબ -1/3 -1/4 લસા લેવો પડશે. અહીંયા બંને ઋણ સમય સંખ્યાઓ છે, હંમેશા છેદ સરખો બનાવવો પડે. જોઈએ 1/-3 ગુણ્યા 4/4 વડે ગુણીએ 4 × 4 4 × 12 -4/12 બીજી -1/4 એને પણ 3 વડે લસા 4 × 12 લસા છે 4 × 12 લસા એટલે આપણે અહીંયા 3 વડે અંશમાં ને છેદમાં ગુણવા પડે. 3 × 3 -3 4 × 12 -3/12 ઉપરની મળી -4/12 તો -4/12 કરતા -3/12 મોટી ગણાય એટલે ગ્રેટર ધેન આવશે કારણ કે -4/-12 ઇઝ લેસ ધેન આ લેસ ધેન છે
લેસ ધેન -3/12 -4/12 કરતા -3/12 મોટી છે એટલા માટે લેસ ધેન 6 નંબર 5/-11 ખાલી જગ્યા -5/11 આ બંને સમય સંખ્યાઓ સમાન ગણાય આ નીચેનો માઈનસ છે એ આપણે ઉપર લઈ શકીએ 5/-11 એ પોતે -5/11 જ છે ચોરસ -5/11 બંને સમય સંખ્યા શેષ સમાન છે જ અહીંયા છેદ સરખા છે અંશમાં પણ -5 અને -5 છે તો આપણે બરાબર લખી શકીએ બંને સમાન સમય સંખ્યાઓ છે 7 નંબર 0 ખાલી જગ્યા -7/6 હંમેશા શૂન્ય સમય સંખ્યા બધી જ ઋણ સમય સંખ્યાઓ કરતા મોટી છે એટલે આપણે 0 ઇઝ ગ્રેટર ધેન -7/6 એટલે 0 બધી જ ઋણ સમય સંખ્યાઓ કરતા મોટી છે કારણ બતાવવું હોય આપણે લખી શકીએ કે શૂન્ય સમય સંખ્યા ઋણ સમય સંખ્યા કરતા મોટી છે પહેલા દાખલામાં પણ કારણ બતાવી શકાય કે ધન સમય સંખ્યા ઋણ સમય સંખ્યાઓ કરતા મોટી હોય છે ધન સમય સંખ્યા ઋણ સમય સંખ્યા કરતા મોટી હોય છે ધન સમય સંખ્યા ઋણ સમય સંખ્યા કરતા મોટી હોય છે તો આપણે એક્ઝામ્પલ નંબર 7 સુધી પૂર્ણ થયા હવે સ્વાધ્યાય 9.2 જોઈએ શરૂઆત કરીએ અહીંયા એક્ઝામ્પલ નંબર 9 અને 10 ગૃહ કાર્યમાં કરવાના રહેશે બાળકો હવે સ્વાધ્યાય 9.2 ની શરૂઆત કરીએ નાનકડા દાખલાઓ છે બાળકો દરેકમાં બે આપણે ગૃહ કાર્ય માટે પણ આમાંથી પર રાખેલા છે શક્ય એટલા વધુ દાખલા ગણીશું સ્વાધ્યાય 9.2 એક્ઝામ્પલ 1 સરવાળો શોધો તો અહીંયા આપણે જોઈએ એક્ઝામ્પલ 1 5/4 વત્તા -11/4 બરાબર સરવાળો કરવાનો છે અહીંયા જે ક્રિયા આપણે પ્લસ માઈનસ ની થતી હોય એ જોવાની છે 5/4 પ્લસ માઈનસ -11/4 બરાબર છેદ અહીંયા સરખા છે જો છેદ સરખા ન હોય તો બાળકો લસા લઈને આપણે છેદ સરખા બનાવવા પડે 5 છેદ સરખા સમછેદી અપૂર્ણાંક 4/4 5 -11 5 માંથી 11 જાય તો 7 5 11 -6/4 છેદ ઉડાડીએ 2 4 2 3 6 -3/4 મિશ્રમાં ફેરવીએ -3/4 ને મિશ્રમાં ફેરવીએ 3/2 2 કા 2 3/2 1/1 પણ માઈનસ છે તો માઈનસ આ જવાબ મળ્યો આપણને હવે આપણે નવો દાખલો 2 જોઈએ 5/3 વત્તા 3/5 3 અને 5 નો લસા 5 × 15 મળે અહીંયા ટૂંકમાં લખી કાઢીએ લસાઅ 15 જોઈએ હવે 5/3 વત્તા 3/5 છેદ સરખા બનાવવા પડે એટલા માટે લસા લેવો જ પડે બરાબર તો અહીંયા 5 વડે ગુણીએ 5 × 5 = 25 છેદમાં 5 × 15 વત્તા 3 વડે 3 × 9 છેદમાં 5 × 15 3 વડે 3 × 9 3
3 × 15। चलो छेद सरखा बनी गया। तो 25 + 9 છેદમાં 15 બરાબર 25 + 9 એટલે 25 × 30 × 4 34 34/15। चलो 34/15 ने मिश्र संख्या में फेरवीए। 34 / 15 15 × 2 = 15 × 45 2.415 बराबर 2.415 आ जवाब મળ્યો। चलो नवो नंबर 10 અને 15 ત્રીજો નંબર -9 દશાંશ વત્તા 22 15 તો 10 અને 15 નો લસા લઈ લઈએ। 10 અને 15 નો લસા આ રીતે આપણે શોધવો પડે બાળકો। 2 × 5 = 10 અને 15 ના 15 3 5 ના 5 3 × 5 = 15 5 × 5 5 તો 15 નું 30 લસા। લસા કેટલો મળ્યો 30 અહીંયા લખી કાઢીએ આપણે। લસાઓ 30 મળ્યો 30। હવે પ્રથમ ને 30 લાવવા માટે છેદમાં 10 તરી 30 3 વડે ગુણવા પડે તો 9 તરી 27 છેદમાં 30 વત્તા 15 ને કેટલા વડે ગુણીએ તો 30 15 નું 30 તો 2 વડે 22 નું 44 અને નીચે 30 -27 વત્તા 44 છેદમાં 10 30 बराबर 44 માંથી 27 બાદ કરીએ 44 - 27 4 × 7 ના જાય 10 को લઈએ 3 3 નો જાય 1 4 7 તો 7 તો 17/30 17/30 મળ્યા। આ જવાબ મળ્યો 17/30। तो 7 + 7 14 वधी 1 2 2 4 થઈ ગયા 44 એટલે 17/30 મળશે। ચલો દાખલા નંબર 4 જોઈએ। -3/11 વત્તા 5/9 અહીંયા પહેલી જે સમની સંખ્યા છે 3/11 અંશમાં -3 છે છેદમાં -11 છે બંનેના માઈનસ નીકળી જશે 3/11 વત્તા 5/9 મળશે। 3/11 વત્તા 5/9 લસા લઈએ। છેદ સરખા નથી અહીંયા આપણે ચેકમાં ના હોય તો માઈનસ રાખવામાં વાંધો નથી। નીચે નવેસરથી લખીએ 3/11 વત્તા 5/9। ચલો 11 અને 9 11 માં 99 લસા મળશે કારણ કે 11 વિભાજ્ય છે 9 વિભાજ્ય છે એ બંનેના ગુણાકાર જેટલી 11 માં 99 એટલે અહીંયા 9 9 તરી 27 વત્તા 11 × 55 ભાગ્યા 11 × 99 બરાબર સરવાળો કરીએ 7 × 12 વધી 1 5 6 2 8 82/99 જવાબ મળશે। કેટલો મળશે 82/99। ફરીથી જોઈએ -3/11 રોલ રોલ નીકળી જશે 3/11 વત્તા 5/9 11 અને 9 નું લસા 11 માં 99 લસા અહીંયા 9 વડે ગુણવા પડશે તો 9 તરી 27 વત્તા 9 ને આપણે અહીંયા 11 વડે 11 × 55 નીચે 99 આવશે। હવે 7 × 12 વધી 1 5 6 2 8 થઈ ગયો। ઓકે હવે છેદ નહીં ઉડે। નવો નંબર 19 અને 57 અહીંયા આપણે લસા લખવા લખી શકાય લસાઓ 99 અહીંયા -8/19 પ્લસ માઈનસ -2/57 19 અને 57 નો લસા જોઈએ આપણે અહીંયા 19 અને 57 ત્રણે 19 તરી 57 19 ના 19 19 એકા 19 19 તરી 57 લસા મળે છે। તો અહીં લખી કાઢીએ લસાઓ 57। ચલો હવે -8/19 પ્લસ માઈનસ -2/57 19 ને કેટલા વડે ગુણીએ તો 57 3 વડે તો 8 તરી 24 -24 માઈનસ અહીં લસા બે ગુણો છે 57 એટલે 1 વડે ગુણવાના તો 2 એકા 2 છેદમાં 57 24 ને 2 -26/57
छेद उड़े तो उडाड़वाना छे, न उड़े तो ये जवाब गणाय। माइनस 27 19 57 અહીંયા ત્રણેય નહીં ઉડે એટલે 13 નું 26 થશે। 13 અવિભાજ્ય 2 વિભાજ્ય 2 પણ અવિભાજ્ય એટલે 13 નું 26 19 તરી 57 એ છેદ ઉડશે નહીં તો આ જવાબ ગણાશે। ચલો હવે આગળ જોઈએ દાખલા એક્ઝામ્પલ નંબર 2 શોધો। સરવાળા હતા ઉપર અહીંયા આપણને બાદબાકી આપેલી છે પરંતુ કિંમત શોધો 7/24 માઈનસ 17/36 24 અને 36 નો લસા લેવો પડશે। જોઈએ આપણે 24 અને 36 નો લસા લઈએ। 2 12 24 2 18 36 2 6 12 2 9 18 2 તરી 6 9 ના 9 3 એકા 3 3 તરી 9 3 એકા 3 કઈ તરી 9 નું 18 36 72 લસા। કેટલો મળ્યો લસા 72। અહીંયા લખી કાઢીએ આપણે લસાઓ 72 લસા મળ્યો। હવે 24 તરી 72 24 ગુણ્યા 3 7 ગુણ્યા 3 माइनस 17/36 72 ऊपर पण अंशમાં 2 7 તરી 21 माइनस 17 34 છેદમાં 36 72 24 તરી 72 લસા એક જ વખત છેદમાં મૂકીએ સમાન થઈ ગયા। 21 માઈનસ 34 21 માંથી 34 આપણે બાદ કરવાના છે તો બાદ કરીએ 34 અને 21 4 માં 1 3 3 માં 1 13 મળે 13 મળે પણ 34 ના વધે છે એટલે માઈનસ 13/72। હવે છેદ ઉડતા હોય તે 54 નહીં ઉડે 2 2 4 8 2 16 એટલે છેદ અહીંયા ઉડતા નથી તે અવિભાજ્ય છે માઈનસ 13/72 જવાબ। હવે આગળ જોઈએ બીજો નંબર 5/63 माइनस 6/21 5/63 लसाओ 72। હવે જોઈએ 5/63 माइनस 6/21 तो 5/63 माइनस माइनस प्लस 6/21 63 અને 21 નો લસા આપણને કેટલો મળે તે જોઈએ। 63 અને 21 નો લસા 3 3 3 એકા 3 3 સત્યુ 21 3 સત્યુ 21 7 ના 7 7 7 તરી 21 તરી 63 લસા મળે છે। 63 લસા અહીંયા લખીએ આપણે લસાઓ 63। હવે જોઈએ પહેલામાં તો 63 આપેલા છે વત્તા 21 તરી 63 તો 3 વડે ગુણ્યા 21 ગુણ્યા 3 તો 5 વત્તા 6 તરી 18 21 તરી 63 એટલે લસા એક જ વખત 18 નો 5 18 નો 2 20 થઈ 23/63 છેદ ઉડશે નહીં 23/63। चलो हजू एक एग्जांपल से -6/13 -7/15 ત્રીજો નંબર -6/13 माइनस माइनस प्लस 7/15 અહીંયા 13 અને 15 નો લસા લેવો પડશે। 13 અવિભાજ્ય છે 15 વિભાજ્ય છે એના ગુણાકાર જેટલો લસા મળશે કારણ કે એક અવિભાજ્ય સંખ્યા છે એટલે 13 * 15 જેટલો લસા। આપણે ગુણાકાર કરવાની જરૂર નથી પણ ક્રોસમાં ગુણી કાઢીશું એટલે આપણને જવાબ મળશે 15 એટલે -6 * 15 + 7 * 13 ભાગ્યા 15 ભાગ્યા ગુણાકાર કરવો પડશે એક વખત આપણે 15 ગુણ્યા 13 છે 15 ગુણ્યા 13 એકમની 0 પાછળ એક એકા 1 પાછળ 15 વધી 4 5 5 4 9 1 55 એનો ગુણાકાર આવ્યો 155
બરાબર 1590 માઈનસ 90 વત્તા 23 51 ભાગ્યા 155. હવે જોઈએ 51 માંથી 90 જાય તો 1 વધે તો 1/155. હવે એક્ઝામ્પલ નંબર 3 અહીંયા આપણે શોધોના 3 દાખલા ગણ્યા. હવે આપણે નવો દાખલો જોઈશું કે એક્ઝામ્પલ 3 ગુણાકાર શોધો. ગુણાકાર શોધો બરાબર 9 ગુણ્યા -7. ગુણાકાર માટે બાળકો તમારે ફક્ત છેદ ઉડાડવાના રહેશે અને જે જવાબ મળે બરાબર એ લખવાનો રહેશે. જોઈએ 9 ગુણ્યા -7 અહીંયા 9 ગુણ્યા -7/4. તો અહીંયા છેદ તો ઉડતા નથી તો ગુણાકાર કરી નાખીએ. 9 × 63 -63/4 -63/8 મિશ્ર સંખ્યામાં ફેરવીએ બરાબર 63/8 ને મિશ્ર સંખ્યા 8 7 56 8 8 7 અને 0 7.7 અષ્ટમાંશ માઈનસ 7.7 અષ્ટમાંશ 7 8 56 63 અષ્ટમાંશ આવી ગયા. ચલો 9 નંબર 2 નંબર 3 દશાંશ ગુણ્યા -9. તો અહીંયા આપણે ગુણાકાર કરીએ. છેદ ઉડતા નથી. 9 તરી 27 -/10 -27/10 આયા. મિશ્ર સંખ્યા મેળવીએ 27/10 દૂરી 10 તરી 30 10 દૂરી 7 0 2.7 દશાંશ 2.7 દશાંશ -2.7 દશાંશ 10 દૂ 20 27 દશાંશ આવી ગયા. કદાચ તારું મેળવવું હોય બાળકો જવાબ સાચો છે કે ખોટો ચેક કરવા માટે 10 દૂ 20 20 7 27 દશાંશ આવી જાય છે. ચલો નવો નંબર જોઈએ -6/5 ગુણ્યા 9/11. છેદ ઉડતા નથી અહીંયા પણ 5 અવિભાજ્ય 11 અહીંયા 3 દૂ 6 નહીં ઉડે 3 તરી 9 છેદ નથી ઉડતા પરંતુ -6 ગુણ્યા 9 ભાગ્યા 5 ગુણ્યા 11 6 9 54 -54/55 જવાબ રહેશે. નવો નંબર 3/7 ગુણ્યા -2/5 3/7 ગુણ્યા -2/5 એટલે 3 દૂ 6 -6 7 5 -6/35 અને આ રીતે લખશો. ગણતરી કરવા માટે તો પણ ચાલશે બાળકો. 3 ગુણ્યા -2 છેદમાં 7 ગુણ્યા 5 3 દૂ 6 -6 7 35 -6/35 જવાબ રહેશે. 6 ને 35 વડે ભાગી ન શકાય. જે સંખ્યાને ભાગી શકાતી હોય તો મિશ્ર સંખ્યામાં ફેરવવાની રહેશે. ચલો એક્ઝામ્પલ નંબર 4 કિંમત શોધો. કિંમત શોધો. ભાગાકાર અહીંયા સૂચવેલા છે તો ભાગાકાર માટે હંમેશા ગુણાકાર કરીને ભાગાકાર પછીનો જે અપૂર્ણાંક હોય તે માટે ભાગાકારનું ચિહ્ન ગુણાકાર કરી પછીનો જે અપૂર્ણાંક છે તેના વ્યસ્ત લખવાના રહેશે. તો બરાબર -4/1 લખી શકાય ભાગ્યાના ભાગ્યા 2/3 -4/1 ભાગ્યાના ગુણ્યા કર્યા તો આ જે અપૂર્ણાંક છે એનો વ્યસ્ત 3/2 2 દૂ 4 2 તરી 6 -6 કેટલા મળે બાળકો -6. ચલો એ પ્રમાણે બીજો -3/5 ભાગ્યા 2/1 લખવાનું કઈ નથી એટલે આપણે 1 લખવાનું રહેશે છેદમાં. ચલો હવે -3/5 ભાગ્યાના ગુણ્યા પછીનો અપૂર્ણાંક ઉપર નીચે 1/2 હવે છેદ ઉડશે નહીં તો તમારે બરાબર -3 × -3 5 દૂ 10 -3 દશાંશ
ત્રીજો નંબર -4 ભાગ્યા -3 નીચે 1 લખી શકાય બરાબર -4 ભાગ્યા -1 upon -3 -3 અંશમાં લખીએ તો પણ ચાલી શકે. ચલો હવે છેદ ઉડતા નથી આ માઇનસ માઇનસ ગયા 4 એકા 4 અને 5 તરી 15 4 ને 4 છેદમાં 15 એ પ્રમાણે 4 નંબર -1 ભાગ્યાના ગુણ્યા 4 છેદમાં 3 બરાબર છેદ ઉડાડીએ 4 દુ 8 1 ના 1 અંશમાં 1 જ છે છેદમાં 2 તરી 4 દુ 8 અને 2 તરી 6 -1 upon 6 જવાબ. હવે દાખલા નંબર 5 -2 ભાગ્યા 1 બરાબર -2 ભાગ્યાના ગુણ્યા 7 upon 1 છેદ તો ઉડતા નથી 7 દુ 14 છેદમાં 13 7 દુ 14 -14 upon 13 પરંતુ 14 ને 13 વડે ભાગી શકાય તો આપણે મિશ્ર સંખ્યામાં લખવા પડશે 14 ભાગ્યા 13 13 એકા 13 1.1 પણ કેવા છે માઈનસ તો જે તારો મેળવવો હોય તો 13 એકા 13 14 માઈનસ તો આપણે આ દાખલા ગણ્યા સરવાળો કરો બાદબાકી છે શોધો છે કિંમત છે ગુણાકાર છે તો દરેકમાં બે બે દાખલા છે તો બાળકોએ ગૃહ કાર્યમાં તમારે કરવાના રહેશે.